હલનચલન અને પ્રચલન બરાબર આ બંને જે એક લક્ષણોની વાત છે અને આગળ ભણ્યા છો એટલે તમને ખ્યાલ છે કે સામાન્ય રીતે આપણે પ્રસ્તાવનાની અંદર જો વાત કરીએ તો હલનચલન પ્રચલન છે ને એ બંને લક્ષણ તમામ સજીવો માટે અગત્યના છે. એમ કહી શકાય કે આ બંને લક્ષણો, આ બંને એટલે હલનચલન અને પ્રચલન, આ બંને લક્ષણો તમામ સજીવો માટે મહત્વના છે. બરાબર. હવે હલનચલન એટલે લોકોમોશન અને મુવમેન્ટ એટલે પ્રચલન. ઓકે, બંનેમાં ફેર શું એ પણ આપણે વાત કરીએ તો સામાન્ય રીતે જો એની વાત કરીએ તો હલનચલનની પહેલાં આપણે શરૂઆતમાં વાત કરીએ તો હલનચલન છે ને એ સામાન્ય રીતે જુદી જુદી રીતે થતો હોય છે. હલનચલન એટલે ખાસ કરીને થોડું કોઈ પણ ભાગ છે એમાં થતો ફેરફાર તો અંગ પૂરતું હોઈ શકે, દેહ પૂરતું હોઈ શકે. ઓકે, તો કોષરસ દ્વારા, હવે કોષરસ દ્વારા જો હલનચલન થતું હોય તો કે ભાઈ અમીબા છે. બરાબર. અને અમીબામાં જો હલનચલન થાય કોષરસનું એના કારણે ખોટા પગ નિર્માણ પામે છે અને એ ખોટા પગ નિર્માણ પામે એના કારણે ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયા એટલે કે અંધાની નિર્માણ કરવાની પ્રક્રિયાનું નિર્માણ થાય. પક્ષમોની વાત હોય તો તમે બધા જાણો છો કે પેરામિસિયમ છે. બરાબર. એ પેરામિસિયમના અંદર જે પક્ષમો છે એ ચોક્કસ પ્રકારના હલનચલન કરે છે એટલે ખોરાકના કણ છે એ મુખ ખાંચ તરફ આવે છે. કશા છે તો યુગ્લિનાની અંદર. બરાબર. સૂત્રાંગો છે તો હાઇડ્રાની અંદર. અન્યની વાત કરીએ તો આપણા જે ઉપાંગો છે, આંખના પોપચા છે, ત્યાર પછી આપણા જડબા જે હલનચલન બોલીએ ત્યારે હોઠ છે, જીભ છે, આ બધા જ ભાગોનું હલનચલન જે થાય છે તે વનસ્પતિ પણ ચોક્કસ પ્રકારનું હલનચલન દર્શાવે છે. એ તમે આગળ ભણી ગયા છો. વનસ્પતિ એ પર્યાવરણીય પરિબળો સામે, કોની સામે? પર્યાવરણીય પરિબળો. હવે પર્યાવરણીય પરિબળોની જો વાત કરીએ તો પ્રકાશ હોય તો પ્રકાશનું વર્તન, પાણી હોય તો જળનું વર્તન, બરાબર, નીચે તરફ ખસવાની પ્રક્રિયા તો ગુરુત્વાકર્ષણ આધારિત, બરાબર, તો ભૂઆવર્તન છે. તો આ બધી જે પ્રક્રિયાઓ છે એ વનસ્પતિની અંદર પર્યાવરણીય પરિબળો આધારિત થતી હોય છે. તો આ પ્રકારનું જે હલનચલન છે એ જુદી જુદી રીતે જુદા જુદા પ્રકારના સજીવમાં જોવા મળતું હોય છે અને જુદી જુદી આવશ્યકતાઓ માટે આ પ્રક્રિયા થતી હોય છે. આગળ વાત કરીએ તો પ્રચલન. તો હલનચલન છે એ જ પ્રચલનમાં ક્યારે પરિણમે? એવું હલનચલન કે સ્થાન અથવા તો જગ્યામાં ફેરફાર, એવું હલનચલન કે જે સજીવોના સ્થાન અથવા તો જગ્યામાં શું થશે? ફેરફાર થાય. સ્થાન કે જગ્યા જો બદલાય ત્યારે આપણે એને પ્રચલન કહીએ છીએ. સામાન્ય રીતે પ્રચલન જે પ્રક્રિયા છે એ લોકોમોશન અંગ્રેજીમાં આપણે એને કહીએ, એ લેટિન શબ્દ છે. લોકસ અને મોસ. હવે લોકસ ઉપરથી ખબર પડે, લોકેશન તમે સાંભળતું આવીશું. હવે લોકસ, લોકેશન એટલે એનું સ્થાન, બરાબર, અને મોસ એટલે બદલવું. હવે સ્થાન, મુવમેન્ટ, ફેરફાર, સ્થાનાંતરણ. હવે જ્યારે સ્થાન બદલવાની જ્યારે પ્રક્રિયા આવે છે ત્યારે એને પ્રચલન કહેવાય. જે હલનચલનમાં કામ કરતી રચનાઓ છે એ જ પ્રચલનમાં રચનાઓ તમે જોવા મળે. જેમ કે પક્ષમો પેરામિસિયમમાં છે તો પેરામિસિયમ છે પોતે પ્રચલન કરવા માટે પણ પક્ષમોનો ઉપયોગ કરે છે. સૂત્રાંગો છે હાઇડ્રાની અંદર. માનવની અંદર વાત કરીએ તો સામાન્ય સ્નાયુ દ્વારા જે આપણે ખાસ કરીને વિવિધ પ્રકારના પ્રચલનો દર્શાવીએ છીએ. આમ મૂવવાળી પ્રક્રિયા, દોડવું, ચાલવું, કૂદવું, તરવું, બરાબર. તો આવી જે પ્રક્રિયાઓ છે, બરાબર, પાછળ જે હું શબ્દ લગાડો, દોડવું છે, ચાલવું છે, તરવું છે, ચડવું છે, ઉતરવું છે, બરાબર. તો આવી રીતના સામાન્ય જે ક્રિયાઓ છે, પ્રચલનની ક્રિયાઓ, તો એ સામાન્ય આપણે દર્શાવતા હોઈએ છીએ. પ્રાણીઓની અંદર જુદા જુદા પ્રકારના પ્રાણીઓ પોતાની આવશ્યકતા મુજબ પ્રચલન દર્શાવે છે. આપણે ખાસ અગત્યનું છે આવશ્યકતા મુજબ શું દર્શાવે છે? પ્રચલન દર્શાવે છે. આવશ્યકતા મુજબની વાત કરીએ તો કેટલાક એવા પ્રાણીઓ છે જે પોતાના હેતુ, ચોક્કસ હેતુ માટે પણ કહી શકાય, જેમ કે ખોરાક મેળવવા માટે, ત્યાર પછી શિકાર કરવા માટે, ત્યાર પછી દુશ્મનથી બચવા માટે, ત્યાર પછી પ્રજનન સમાગમ માટે, પ્રજનનના સારા સ્થાન માટે, સારી આબોહવા પરિસ્થિતિ માટે, સારી આબોહવાકીય પરિસ્થિતિ માટે, અન્ય કોઈ લક્ષણો જે છે એ ચોક્કસ પ્રકારની ખાસિયત આધારિત પ્રાણીઓ છે પોતે શું કરતા હોય છે?
એ પ્રચલન દર્શાવતા હોય છે। હવે આપણે પ્રચલનના પ્રકારની વાત કરીએ તો પ્રચલનના 3 પ્રકાર છે, અમીબીય, પક્ષમલ અને સ્નાયુલ। તમને ખાસ ખબર હશે, અહીંયા મારે તમને જે વાત કરવાની છે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો। અમીબીય પ્રચલન છે એ ખાસ કરી અમીબા પ્રકારે, ઉદાહરણ ખાસ મગજમાં યાદ રાખવાના છે। ઓકે, અમીબીય પ્રચલનની જો વાત કરીએ તો એમાં એક તો અમીબામાં જે છે જોવા મળે છે તે અમીબીય પ્રચલન છે ને એ ખોટા પગ દ્વારા થતું પ્રચલન છે। ઓકે, તો અમીબા પોતે કરે છે, આપણા જે શ્વેતકણ છે, ભક્ષક કોષ જે છે, શ્વેતકણ, ભક્ષક કોષો WBC એ જ્યારે આપણા શરીરમાં એન્ટીજન અથવા તો કોઈ પણ વાયરસ, બેક્ટેરિયા, આપણા દુશ્મનો જ્યારે પ્રવેશ કરે છે ત્યારે ખોટા પગનું નિર્માણ કરીને એને ગળી જતા હોય છે। ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે કોષરસીય કંકાલ। અને આ જે કોષરસીય કંકાલ છે ખાસ કરીને એમાં સૂક્ષ્મ તંતુ, સૂક્ષ્મ નલિકા, સૂક્ષ્મ તંતુ છે, સૂક્ષ્મ નલિકાઓ છે, એ ચોક્કસ પ્રકારે એ ક્યાં તો કે ભાઈ રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જ્યારે ભાજના અવસ્થામાં જે છૂટા પડે અને ભાજનોત્તર અવસ્થાનું નિર્માણ થાય, કેન્દ્રમાંથી છૂટા પડવાની, વિષુવવૃત્તીય પ્રદેશમાંથી છૂટા પડવાની જ્યારે પ્રક્રિયા થાય એ રંગસૂત્ર છે। ત્યાર પછી કોષીય દ્રવ્યો છે, કોષીય દ્રવ્યો એટલે ખાસ કરીને અંતઃકોષ રજા છે એમાંથી ઉત્પન્ન થતા પ્રોટીન, લિપિડ છે ને એ ગોલ્ગી કઈમાં પ્રવેશ કરે, ત્યાંથી ગ્લાયકોલિપિડ, ગ્લાયકોપ્રોટીન સ્વરૂપે એમાં સૂક્ષ્મ તંતુ કે સૂક્ષ્મ નલિકા મહત્વનો ભાગ ભજવે છે। તો આ 3 ઉદાહરણ થયા અમીબીય। પક્ષમલની જો વાત કરીએ તો પક્ષમલમાં પણ 3 એક્ઝામ્પલ આપણે આપી શકાય કે જેમ કે પહેલું ઉદાહરણ આપણે પેરામેશિયમનું આપી શકાય, બરાબર, એ તો તમે જાણો છો, આપણે આગળ વાત કરી ગયા। ત્યાર પછી આપણી કંઠનળી છે, એ કંઠનળીમાં પણ પક્ષમો છે જેના કારણે ખાસ કરીને ખોરાક છે એના વહનની એટલે કે પ્રચલનની પ્રક્રિયા માટે શ્વાસનળી છે, કંઠનળી અને આપણે સાથે સાથે જોડી દઈએ શ્વાસનળી, જેમાં પક્ષમલ અધિચ્છદ તમે પેશી વિદ્યામાં ભણ્યા છો, પક્ષમલ અધિચ્છદ, અને એ પક્ષમલ અધિચ્છદ જે આપણે ખાસ કરીને શ્વાસનળીની જો હું તમને વાત કરું, ચોપડીમાં સ્પષ્ટ કીધું છે તમને કે શ્વાસનળીમાં જે પક્ષમલ હલનચલન થાય છે ને એ કઈ રીતનું થાય કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ધૂળ માટીના જે રજકણો છે આપણા શરીરમાં પ્રવેશ કરે ત્યારે એ આપણા ફેફસાની અંદર ન પહોંચે ને તો એને વિરુદ્ધ પ્રક્રિયા એટલે કે બહાર દૂર કરવાની પ્રક્રિયા આપણે નાસિકાકોટરની અંદર એક કચરો ભેગો કરે છે અને પછી આપણે સમય મળે ત્યારે સાફ કરી નાખતા હોય છે, ટાઈમ પાસ બનાવતા હોય છે। તો આ જે કંઠનળી અને શ્વાસનળી છે, પક્ષમલ અધિચ્છદ છે એ ખાસ કરીને પક્ષમલ હલનચલન, અંડવાહિની જે છે એ અંડવાહિનીમાં જે ખાસ કરીને જે શુક્રકોષો છે અંડકોષ સુધી પહોંચવાના હોય ત્યારે એ પણ આપણે આગળ ભણી ગયા છીએ, બરાબર, અથવા ભણવાના પણ છે। તો અંડવાહિનીમાં પક્ષમલ અધિચ્છદ 12મા ધોરણમાં આપણે જે ચેપ્ટરની વાત કરીશું ત્યારે ભણશું કે શુક્રકોષને અંડકોષ સુધી પહોંચાડવા માટે જે પક્ષમલ છે, બરાબર, તે પર શુક્રવાહિકા છે, શુક્રવાહિની નહીં, શુક્રવાહિકા, બરાબર, અને એ શુક્રવાહિકામાં પણ સામાન્ય રીતે જ્યારે એ અધિવૃષણ નલિકામાં શુક્રકોષને વહન કરાવવાનું હોય છે ત્યારે એ પક્ષમલ અધિચ્છદ ત્યાં હોય છે એ અગત્યની ભૂમિકા ભજવે છે। ત્રીજી વાત કરવાની છે સ્નાયુલ। હવે સ્નાયુલ તમને ખબર છે કે સામાન્ય રીતે સ્નાયુલ છે તો એ હલનચલનમાં સ્નાયુ વિશિષ્ટ પ્રકારની રચના છે। શું કામ? કારણ કે એ સ્થિતિસ્થાપકતા, બરાબર, અગત્યનો ગુણ ધરાવે છે। આ ઉપરાંત એમ કહી શકાય કે તે વીજકીયતા, સ્થિતિસ્થાપકતા, વીજકીયતા જેવા ગુણધર્મના કારણે સ્નાયુલ હલનચલન જોવા મળે છે। અહીંયા એક બીજી હું તમને સ્પષ્ટ વાત કરું કે જે નિમ્ન પ્રકારના પ્રાણીઓ છે, નિમ્ન કક્ષાના જે પ્રાણીઓ છે એ નિમ્ન કક્ષાના પ્રાણી જે કંઈ હોય, બરાબર, ખાસ કરીને અપૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે અને એ અપૃષ્ઠ પ્રાણીઓની અંદર માત્ર સ્નાયુલ હલનચલન, માત્ર સ્નાયુ દ્વારા હલનચલન, જ્યારે પૃષ્ઠવંશી છે ખાસ કરીને ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી જેને આપણે શું કહીએ છીએ ઉચ્ચ કક્ષાના જે સજીવો છે, આ પૃષ્ઠવંશી જે ઉચ્ચ કક્ષાના સજીવો છે તો એમાં સ્નાયુ તો છે જ, સ્નાયુ સાથે સંકલનમાં જોડાય છે આપણું કંકાલ તંત્ર, એ તમે ભણ્યા છો ખ્યાલ છે, અને બીજું જોડાય છે ચેતાતંત્ર। કંકાલ તંત્ર અને ચેતાતંત્રના સંકલન દ્વારા એ સ્નાયુ છે યોગ્ય પ્રકારના હલનચલનો દર્શાવે છે અને આ પ્રકારનું જે હલનચલન છે આપણે આગળ વાત કરી ગયા, આપણું ચાલવાનું, દોડવાનું, કૂદવાનું, બોલવાનું, બરાબર, એમાં હોઠ છે, આંખના પોપચા ખુલબંધ થવાની પ્રક્રિયા છે, વગેરે જે પ્રક્રિયાઓ છે એ પૃષ્ઠવંશીઓની અંદર સ્નાયુલ હલનચલનમાં
આવી શકે। સામાન્ય રીતે સ્નાયુ છે એ જુદા જુદા પ્રકારના હોઈ શકે, સ્થાન કાર્ય પદ્ધતિના આધારે એના પ્રકાર પડે છે। તો એ સ્નાયુ વિશે આપણે વાત કરીએ, ત્યાર પછી એના પ્રકારની પણ વાત કરીએ। તો સ્નાયુ છે એ અગત્યની રચના છે, ખાસ કરીને ઉચ્ચ કક્ષાના સજીવોમાં। શું કામ? તો સ્નાયુના અભ્યાસને સ્નાયુ વિદ્યા કહેવાય। શું કહેવાય? સ્નાયુ વિદ્યા તરીકે આપણે ઓળખવામાં આવે છે। એનો ઉદ્ભવ મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે। ગર્ભસ્તરવાળી વાત તમને બધાને ખબર જ હશે। ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓમાં સ્નાયુ હોય, કારણ કે ત્રિગર્ભસ્તરમાં મધ્ય ગર્ભસ્તર છે ત્યાંથી સ્નાયુનો ઉદ્ભવ થતો હોય છે। અને આપણા શરીરની અંદર ખાસ કરીને જો પ્રમાણની વાત કરીએ તો 40થી 50% વજનના જે છે એ વજનના કુલ વજનના 40થી 50% સ્નાયુ આવેલા હોય છે। હા, અપવાદ છે, અપવાદ કોણ છે એની વાત કરીએ, બરાબર। અપવાદ જે સ્નાયુ છે તો ખાસ કરીને પક્ષમલ છે, જે પક્ષમલ અધિચ્છદ છે તેના સ્નાયુ, આંખની જે કીકી છે, આંખની કીકીના પ્રસ્વેદ ગ્રંથિ જે છે, આ બધા સ્નાયુ છે એ મધ્ય ગર્ભસ્તરમાંથી નથી બનતા। એ ક્યાંથી બને છે? બાહ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે। ક્યાંથી નિર્માણ પામે છે? બાહ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે। પક્ષમલ અધિચ્છદ ના જે સ્નાયુ છે તે આંખની કીકી છે, પ્રસ્વેદ ગ્રંથિના સ્નાયુ એ મધ્ય ગર્ભસ્તરમાંથી નથી ઉત્પન્ન થતા, યાદ રાખશો। ઓકે, સ્નાયુના 3 પ્રકાર છે। હવે નામ પરથી તમે સરળતાથી યાદ રાખી શકો। રેખિત સ્નાયુ, હા, એક ગુણધર્મની વાત કરીએ, સ્નાયુના અગત્યના ગુણધર્મ। સ્નાયુના ગુણધર્મ કે આપણે આગળ પણ વાત કરી હતી, જેમ કે સ્થિતિસ્થાપકતા છે। હવે જો સ્થિતિસ્થાપકતા એટલે અહીંયા 2 શબ્દ આવે, સંકોચન અને શિથિલન। સ્થિતિસ્થાપકતા એટલે શું? તો કોઈ પણ વસ્તુ એની મૂળ સ્થિતિ જાળવી રાખે અને સ્થિતિસ્થાપકતા કહેવાય। જેમ કે આપણો કાન છે, તમે કાનને પકડીને ગમે એટલો પડીકું વાળો મૂકો એટલે હતું એવું ને એવું, એટલે સ્થિતિસ્થાપકતા કહેવાય, બરાબર। એ પડીકું વાળેલું ન રહે, નાકને ગમે એટલું આમ મૂવ કરો, બરાબર, તો એ વળેલું ના રહે, પછી હતું એવું ને એવું થઈ જાય, લાલ થઈ જાય, એ વાત અલગ છે। પણ સ્થિતિસ્થાપકતા એટલે સંકોચન અને શિથિલન 2 ગુણ ધરાવે છે। એ જ રીતના વીજકીયતા, એ જ રીતના ઉત્તેજિતતા। તો આ જે ગુણ છે એ સ્નાયુના ગુણ છે, બરાબર। ત્યાર પછી પ્રકાર, તો પ્રકાર છે ને મુખ્ય 3 બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે: સ્નાયુનું સ્થાન, એની રચના અને એની કાર્ય પદ્ધતિ। સ્થાન, રચના અને કાર્ય પદ્ધતિના આધારે, આ ખાસ યાદ રાખજો, MCQ બાબતમાં પૂછાવાની સંભાવના બહુ સારી એવી રીતે MCQ પૂછે તો આ અગત્યની રચના છે। સ્થાન, રચના, કાર્ય પદ્ધતિના આધારે એના 3 પ્રકાર પડ્યા છે। 3 પ્રકારમાં રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ અને ત્રીજા સ્નાયુ છે હદ સ્નાયુ, બરાબર। હવે રેખિત સ્નાયુ શું કામ કહેવાય એના વિશે તો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે, એટલે આપણને ખબર હશે। રેખિત સ્નાયુ શું કામ કહેવાય? તો ખાસ કરીને એમાં ઘટ ઝાંખા પટ્ટાઓ, રેખાઓ આવેલી છે। ઘટ પટ્ટો પાછો ઝાંખો પટ્ટો, રચનાના આધારે ઘટ ઝાંખા પટ્ટાઓ છે। અરેખિત શું કામ? તો એમાં એવા કોઈ ઘટ ઝાંખા પટ્ટાઓ નથી, કારણ કે ત્રાક આકારના હોય છે। અરેખિત છે ને આ પ્રકારના હોય છે, તમે આગળ ભણી ગયા છો, આ પ્રકારના તંતુ છે, બરાબર, જેના કારણે એમાં કોઈ એવા ઘટ ઝાંખા પટ્ટાઓ નથી રચાતા। હદ સ્નાયુ છે તો હદી પૂરતા આવેલા છે એટલે। હવે રેખિત સ્નાયુ માટે બીજો શબ્દ આપવામાં આવે છે ઐચ્છિક સ્નાયુ। શા માટે ઐચ્છિક? તો આને અનૈચ્છિક કહેવાય, આનો બીજો કોઈ નામ નથી। તો ઐચ્છિક શું કામ? તો આપણી ઈચ્છા શક્તિ અનુસાર આપણે ચેતાતંત્ર આધારિત એનું નિયંત્રણ કરી શકીએ છીએ, કાર્ય કરાવી શકતા નથી, એનું નિયંત્રણ। હવે જો ઐચ્છિક સ્નાયુ આધારિત આપણે ચેતાતંત્ર આધારિત એનું કાર્ય કરાવતા હોય તો આપણે તો ઘણી બધી ઈચ્છાઓ થયા કરે છે, તો વારાખરતે એવી જ ઈચ્છાઓ થયા કરે તો પ્રશ્ન ઊભા થયા કરે। પરંતુ ઐચ્છિકનો મતલબ કે આપણું જે ચેતાતંત્ર છે, બરાબર, આપણું CNS છે, મધ્યસ્થ ચેતાતંત્ર છે, એના પર સંપૂર્ણ કંટ્રોલ છે, કાબુ છે, એટલા માટે એનું નિયંત્રણ કરી શકે છે, એટલા માટે ઐચ્છિક। અરેખિત ઉપર કોઈ નિયંત્રણ નથી, એ ANS છે, સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા નિયંત્રિત છે। ઓકે, હદ સ્નાયુ છે એ સામાન્ય રીતે CNS અને ANS બંને દ્વારા, CNS અને ANS સ્વયંવર્તી દ્વારા અને મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા નિયંત્રિત હોય છે, પણ એના વિશે આપણે અત્યારે વાત નથી કરવાની। ત્રીજો પ્રકાર, ત્રીજું નામ આનું આપણે આપી શકાય કંકાલ સ્નાયુ, આનું નામ આપી શકાય કોષ્ઠાંતરીય સ્નાયુ। કંકાલ એટલે શું?
तो स्नायुबंध द्वारा हाडका साथे जोड़ायेलुं छे एटला माटे आपणे एने कंकाल स्नायु कहेवाय छे। स्नायुबंध द्वारा कोनी साथे? हाडका साथे जोड़ायेलुं छे। आपणे अहींया कोई पण हलनचलन करावीए छीए, आम करीए छीए, हलनचलन करीए छीए, नीचे मूकी ऊपर करीए, तो अहींया जे हाडकुं छे एनुं मूवमेंट जे थाय छे ए स्नायु द्वारा थाय छे। हलनचलन थाय छे अस्थिर, पण मूवमेंट माटे जवाबदार स्नायु छे, એટલા માટે એને કંકાલ સ્નાયુ। કોષ્ઠાંતરીય એટલે આપણી આંતરિક જે રચનાઓ છે, આપણા ખાસ કરીને પાચન માર્ગ, શ્વસન માર્ગ, પરિવહન માર્ગ, પ્રજનન માર્ગ, જે આંતરિક રચનાઓ છે, બરાબર, એ દરેકની સાથે સંકળાયેલા સ્નાયુ છે એટલે કોષ્ઠાંતરીય સ્નાયુ। ખાસ તમને ફરી યાદ કરી દો, આપણે આગળ વાત કરેલી છે 11મા ધોરણની અંદર પેશીવિદ્યામાં ખ્યાલ છે। અરેખી સ્નાયુ સૌથી મોટામાં મોટો અરેખી સ્નાયુ ગર્ભાશયમાં હોય છે। 12મા ધોરણમાં આપણે વાત કરીશું। હદ સ્નાયુ હદે પૂરતા હોય છે, બરાબર। સામાન્ય રીતે હદ સ્નાયુ છે રેખિત અરેખિતના સમન્વય થઈ, એમાં ઘટ જખા પટ્ટાઓ પણ હોય છે, શાખિત રચનાઓ પણ જોવા મળે છે। ઓકે, ત્યાર પછી અહીંયા જો વાત કરીએ તો આને કોષ્ઠાંતરીય માટે બીજું શબ્દ વપરાય છે સમતલીય સ્નાયુ, લીસા સ્નાયુ। એક જ સમતલમાં આવેલા હોય છે અને ખાસ કરીને કોઈ એમાં વક્રીભવન જેવી રચનાઓ જોવા નથી મળતી, એટલા માટે સમતલીય અથવા લીસા સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે। હદ સ્નાયુની એક તમને વિશેષ વાત કરી દો। હદ સ્નાયુ તંતુકો જે હોય અને એ હદ સ્નાયુ તંતુકો વચ્ચે વચ્ચે સામાન્ય રીતે ક્યાંક જગ્યા જોવા મળે છે અને એ જે જગ્યાઓ જોવા મળે છે ને એન્ડોમાયોસિયમ કહેવાય છે। શું કહેવાય? એન્ડોમાયોસિયમ તરીકે ઓળખવામાં આવે છે। આ જે એન્ડોમાયોસિયમ છે એ સામાન્ય રીતે હદ સ્નાયુ તંતુકો વચ્ચે જોવા મળતી જગ્યા છે। ઓકે, યાદ રાખશો। તો અહીંયા આપણે જે વાત કરી સ્નાયુના 3 પ્રકાર, અને હવે આપણે મુખ્ય વાત કરવાની છે રેખિત સ્નાયુ વિશે। જોઈએ, ચલો આગળ વધીએ તો રેખિત સ્નાયુ છે એના પ્રકારની વાત કરીએ। રેખિત સ્નાયુ કંકાલ સ્નાયુ પૂછે કે આપણે જે વાત કરી તે પ્રમાણે ઐચ્છિક સ્નાયુ પૂછે। પ્રકાર એના મુખ્ય 2 છે। સ્નાયુના પ્રકાર 3 પણ રેખિત સ્નાયુના પ્રકાર 2। ઓકે, 2 પ્રકાર છે, એમાં એક આવશે લાલ સ્નાયુ અને બીજા આવશે સફેદ સ્નાયુ, બરાબર। સફેદ સ્નાયુ અથવા શ્વેત, બરાબર। હવે જે લાલ સ્નાયુ છે તો એટલા મુખ્ય મુદ્દા બંને સ્નાયુના તફાવતની અંદર છે। લાલ સ્નાયુ છે તો એની અંદર આ બાબતો બેમાં વિરુદ્ધ છે। સફેદ સ્નાયુ છે તો એના અંદર કઈ બાબતો? તો માયોગ્લોબિન છે એ લાલ સ્નાયુમાં વધુ પ્રમાણમાં હોય છે, સફેદ છે તો એમાં ઓછા પ્રમાણમાં હોય છે। અંતઃકોષરસજાળ છે એ આમાં ઓછા પ્રમાણમાં હોય છે, આમાં વધુ પ્રમાણમાં હોય છે। કણાભસૂત્ર આમાં ઓછા પ્રમાણમાં હોય છે, અહીંયા વધુ પ્રમાણમાં। રુધિરવાહિનીનું પ્રમાણ અહીંયા વધુ હોય છે, અહીંયા રુધિરવાહિની છે એનું પ્રમાણ ઓછું હોય છે। સંકોચન ક્ષમતા જે છે એ ઓછી શક્તિશાળી હોય છે આ પ્રક્રિયામાં, આમાં વધુ શક્તિશાળી હોય છે। શ્રમિત આ ઝડપથી થાય છે અને આ શ્રમિત છે એ ખૂબ જ ધીમે થાય છે। હા, અરેખિત કરતાં વધુ। આમાં શક્તિ ઓછી જરૂરી છે અથવા તો ઓછી વપરાય છે, જરૂરી નહીં પણ ઓછી વપરાય છે, શક્તિ ઓછી વપરાય છે। ઓછી વપરાય છે એનું કારણ ઓછી નિર્માણ પામે છે। ઓછી નિર્માણ પામે એટલે અજારક શ્વસન કરે છે। અજારકમાં માત્ર ગ્લાયકોલિસિસ પ્રક્રિયા જોવા મળે છે, બરાબર। શ્વસનમાં તમે ભણ્યા છો એટલે ખ્યાલ હશે। આમાં ખૂબ જ વધુ, કારણ કે જારક શ્વસન થાય છે। જારક શ્વસન અથવા તો ત્યાં આપણે બીજો શબ્દ વાપરીએ કોષીય શ્વસન જોવા મળે છે। તો આના કારણે તે શક્તિ વધારે, કણાભસૂત્ર છે તમને ખબર છે, શક્તિ કણાભસૂત્ર વધુ હોય તો શક્તિ વધુ જ વપરાવાની છે। ઓકે, તો આ 2 મુખ્ય પ્રકાર છે। હા, સફેદ સ્નાયુ છે આપણા આંખ જે છે એ આંખની જે કીકી છે ને, આંખની કીકીના સ્નાયુ, બરાબર। અને અહીંયા પક્ષીઓના ઓડિયન સ્નાયુ, પક્ષીઓના ઉડ્ડયન સ્નાયુ। સામાન્ય પક્ષીઓના ઉડ્ડયનમાં લાલ સ્નાયુ હોય છે। હા, એક બાબત ખાસ ધ્યાન રાખજો, જે રમતવીરો છે, સ્પોર્ટમેન છે, એ રમતવીરોના જાંઘના ભાગમાં સતત એક્સરસાઇઝ કરવાથી
બરાબર લાલ સ્નાયુ છે ઉદ્ભવે છે, લાલ સ્નાયુનું નિર્માણ થતું હોય છે, આ વિશેષતા છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ રેખી સ્નાયુ છે એની રચના. આપણે જે મુખ્ય વાત કરવાની છે સ્નાયુની અંદર રેખી સ્નાયુની વાત કરવાની છે. આગળ પણ મેં તમને કીધું હતું, એટલે બરાબર ધ્યાન આપજો. જો અહીંયા સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હા, એક વખત તમે સમજો છો, નથી ખ્યાલ આવતું તો પાછું ફોરવર્ડ રિવર્સ કરીને સમજી શકશો, એટલે જોઈએ એટલી વખત અહીંયા તમારી સામે પ્રેઝન્ટેશન થશે. પણ વાત એ છે જે એ કહેવામાં આવે છે ને બરાબર મગજમાં ઉતારવું અને નોટ પણ બરાબર બનાવી, બરાબર ફોટોગ્રાફ્સ તમને ટૂંક સમયમાં મળી જશે. રેખિત સ્નાયુની રચનાની જો વાત કરીએ તો રેખિત સ્નાયુ છે, હા, એક પેશી છે. તો કોઈ પણ પેશીનો એકમ કોષ હોય તો રેખિત સ્નાયુ પણ એક પેશી છે. બરાબર, તો એનો એકમ, કોઈ પણ પેશીનો એકમ કોષ હોય તો આનો એકમ છે સ્નાયુ તંતુ. મતલબ કે રેખિત સ્નાયુ સ્નાયુ તંતુ દ્વારા બને. ઘણા બધા સ્નાયુ તંતુ ભેગા થાય ત્યારે આખો રેખિત સ્નાયુ બનતો હોય છે. ઓકે, સ્નાયુ તંતુ કેવા છે એની રચનાની આપણે વાત કરવાની છે ને. તો સ્નાયુ તંતુ છે લાંબા છે, નળાકાર છે, સમવ્યાસી છે, નાજુક છે, બધી જ વાત કરી છે, તમને ખબર હશે. ઓકે, રેખિત સ્નાયુ તંતુ કેવા? લાંબા, નળાકાર, અશાખિત, નાજુક. ઓકે, સામાન્ય આ જે સ્નાયુ તંતુ જે છે એ સ્નાયુ તંતુ છે એક સામાન્ય રીતે કોષની સાથે આપણે એની તુલના કરી શકાય. જેમ કે કોઈ કોષ હોય તો કોષના ફરતે કોષરસ પટલ હોય, અંદર કોષ કેન્દ્ર હોય, કોષરસ હોય, એમ સ્નાયુ તંતુ છે એ સ્નાયુ તંતુની ફરતે આવેલું જે પડ છે એને કહેવાય છે સ્નાયુ તંતુ પડ કહેવામાં આવે છે. શું કહેવાય? સ્નાયુ તંતુ પડ. અને એની અંદર આવેલો જે કંઈ એમાં પ્રવાહી ભાગ છે એને કહેવામાં આવે છે સ્નાયુ રસ. શું કહેવાય છે? સ્નાયુ રસ કહેવાય છે. ઓકે, હવે જેમ કોષની અંદર કોષ રસને એમાં વિવિધ અંગિકા, તો સ્નાયુ રસ છે તો એમાં વિવિધ પ્રકારની અંગિકા હોય. હા, બે અંગિકા મુખ્ય છે. આપણે વાત કરીએ આના મુખ્ય બે પ્રકાર પડે છે ને. કયા બે પ્રકાર? લાલ સ્નાયુ અને સફેદ સ્નાયુ. તો સામાન્ય રીતે સ્નાયુ રસમાં જો લાલ સ્નાયુ કે સફેદ સ્નાયુ છે, અહીંથી ખબર પડી જાય કે જો સ્નાયુ રસમાં કણાભસૂત્ર વધુ હશે, કણાભસૂત્ર વધુ હશે તો સ્નાયુ રસ કણાભસૂત્ર કહેવાય. અંતઃકોષરસ જાળ વધુ હશે તો સ્નાયુ રસ જાળ કહેવાય. સ્નાયુ રસ જાળ હશે તો સફેદ સ્નાયુ જશે, કણાભસૂત્ર હશે તો સ્નાયુ રસ કણાભસૂત્ર હોવાના કારણે એ લાલ સ્નાયુ જશે. ઓકે, હવે એ ઉપરાંત એમાં બીજી રચના જોવા મળે છે સ્નાયુ તંતુકો. શું જોવા મળે છે? સ્નાયુ તંતુકો. બરાબર, આ એક બહુ મહત્વની વાત છે. સ્નાયુ રસના મુખ્ય અને એનાથી અગત્યની વાત છે કોષ કેન્દ્ર. તો સ્નાયુ રસમાં કોષ કેન્દ્ર જોવા મળે છે અને કોષ કેન્દ્ર ઘણા બધા હોય છે. અને કોષ કેન્દ્ર ઘણા બધા છે ને એટલા માટે આ તંતુ છે ને એને સિન્સિટિયમ કહેવાય. શું કહેવાય? સિન્સિટિયમ. ચોપડીમાં આપેલું છે અંગ્રેજીમાં. ગુજરાતીમાં કેવું હોય તો બહુકોષ કેન્દ્રીય. બહુકોષ કેન્દ્રીય રચના કહેવાય. શું કહેવાય? બહુકોષ કેન્દ્રીય રચના તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રકારના જે સ્નાયુ તંતુ પડ છે, હવે હું તમને બહુ અગત્યની વાત કરવા જઈ રહ્યો છું, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા જે સ્નાયુ તંતુ પડ છે એ સ્નાયુ તંતુ પડ કેટલીક જગ્યાએ અંતર્વલન પામે. શું કરે છે? અંતર્વલન પામે છે. જ્યારે અંતર્વલન પામે છે ત્યારે ચોક્કસ પ્રકારની રચનાઓ જોવા મળે છે. એમાં આ પ્રકારની રચના એક જોવા મળે છે, ક્યારેક આ પ્રકારની રચના જોવા મળે છે. બરાબર, તો એ બે પ્રકારની રચના. એક રચના આવી ટી આકારની બને છે તો એને ટી નલિકા કહેવાય છે. એલ આકારની બને છે તો એને એલ નલિકા કહેવાય. તો સ્નાયુ તંતુપડમાં બે પ્રકારની નલિકાઓ બને છે, ટી નલિકા અને એલ નલિકા. સામાન્ય ટી અને એલ નલિકા અંતઃકોષરસ જાળની હોય છે. તેમાં અંતઃકોષરસ જાળ અંદર તરફ દાખલ થયેલી હોય છે. બરાબર, અને એ જે નલિકાઓ છે, ટી નલિકા હોય કે એલ નલિકા, એમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં એમાં કેલ્શિયમ ભરેલો હોય છે. કે જે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સમજીશું ત્યારે તમને એ આઈડિયા આવી જશે કે કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ ભરેલો હોય છે. ઓકે, તો આપણે ખાસ યાદ રાખશું. બરાબર, ટી નલિકા છે એ ત્રાસી નલિકા હોય છે, એલ નલિકા છે એ ઊભી નલિકા હોય છે. ઓકે, તો આ બધી રચનાઓ જે છે એ સ્નાયુ તંતુપડમાં જોવા મળે છે. હવે મારે તમને જે અગત્યની વાત બીજી એક કરવાની છે, સ્નાયુ તંતુકો. આની અંદર તંતુની અંદર તંતુકો. બીજું, આ બધા જ સ્નાયુ તંતુ છે એકબીજા સમૂહમાં જોડાયેલા સ્નાયુ જૂથ કહેવામાં આવે છે. શું કહેવાય છે? આવા તંતુ છે, સ્નાયુ તંતુ. કે સ્નાયુ તંતુની અંદર તંતુકો છે. તંતુકોની હું વાત નથી કરતો, સ્નાયુ તંતુની વાત કરું છું. સ્નાયુ તંતુ છે એ ઘણા બધા એકબીજા સાથે જોડાઈને સ્નાયુ, રેખિત સ્નાયુની જે રચના બનાવે તો એને સ્નાયુ જૂથ, સ્નાયુ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ સ્નાયુ તંતુકો. સ્નાયુ તંતુકો બે પ્રકારના હોય છે. એક પ્રાથમિક તંતુકો છે અને બીજા દ્વિતીયક તંતુકો છે. બરાબર, પ્રાથમિક તંતુકો છે અને બીજા દ્વિતીયક તંતુકો છે.
હવે પ્રાથમિક તંતુકો છે એ જાડા તંતુકો છે, કેવા છે? જાડા છે. દ્વિતીયક તંતુકો છે એ કેવા છે? પાતળા તંતુકો છે. હવે આ જે જાડા તંતુકો છે, પ્રાથમિક છે, જાડા તંતુકો છે, એ સામાન્ય રીતે એ બીમની રચના કરે. કોની રચના કરે છે? આપણે હમણાં વાત કરીશું. એ બીમની રચના કરે છે. પાતળા તંતુકો છે એ કોની રચના કરે છે? આઈ બીમની રચના કરે છે. એ બીમ એટલે એન આઇસોટ્રોપિક અને આઈ બીમ એટલે એનો મતલબ કે એન આઇસોટ્રોપિકનો મતલબ કે અહીંયા જે વક્રીભવન છે એ વક્રીભવન જોવા મળે છે, એક સમતલમાં નથી. આઇસોટ્રોપિકનો મતલબ કે વક્રીભવન જોવા મળતું નથી, બરાબર? એક જ સમતલમાં છે એટલે આઈ બીમ અથવા તો એ બીમ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને આની રચનામાં માયોસિન પ્રોટીન હોય છે. કોણ હોય છે? માયોસિન પ્રોટીન હોય છે. જ્યારે આની રચનામાં કોણ હોય છે? એક્ટિન. મુખ્ય પ્રોટીન એક્ટિન હોય છે અને સહાયક 2 હોય છે. એક્ટિન અને સહાયક તરીકે ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન. આ આઈ બીમની રચનામાં હોય છે. ઓકે. અને ઝેડ બીમની રચના હોય તો એક્ટિનિન હોય છે, જે આપણે આગળ વાત કરીએ તંતુકોની રચનામાં. તો તંતુકો દ્વારા જે રચાય સ્નાયુ તંતુખંડ તરીકે ઓળખવામાં. મેં આકૃતિ દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ચોપડીમાં આકૃતિ આપે છે પણ તમે જોજો. સ્નાયુ તંતુખંડ છે, તમે જોઈ શકો. આ લાલ જે છે ને, આ લાલ એ જાડા તંતુકો છે. આ સ્નાયુ રસમાં હોય. લાલ છે એ જાડા તંતુકો છે, બરાબર સમજો. લાલ છે કેવા છે? જાડા તંતુકો છે, બરાબર. અને બ્લેક છે એ પાતળા તંતુકો છે. ઓકે. હવે જે જાડા તંતુકો એટલે ઘટ પટ્ટો છે, ફરી ઝાંખો પટ્ટો, ફરી ઘટ પટ્ટો, ફરી ઝાંખો પટ્ટો, ફરી ઘટ, એટલે રેખી સ્નાયુ આપણે જાડા ઘટ પટ્ટા જોવા મળે ને. એટલે હવે એમાં તમે જુઓ એ બીમ, અહીંયા માત્ર જાડા પટ્ટાઓ દેખાય, એમાં એ બીમ. હવે એ બીમ છે ને એમાં તમે જુઓ માયોસિન પણ છે અને છેડા ઉપર એક્ટિન પણ છે, બરાબર. તો એ બીમ હોય ને તો એમાં ખાસ કરીને માયોસિન વિશેષ હોય છે, પ્લસ છેડે સ્વાવેલું હોય છે, એક્ટિન પણ હોય છે. ઓકે, ખાસ યાદ રાખશો. અને એ બીમનો માત્ર માયોસિન ધરાવતો જે ભાગ છે એ તમે જોઈ શકો, વચ્ચેનો ભાગ, એને શું કહેવામાં આવે છે? એચ. એચના વચ્ચે ખાસ એક લીટી આવેલી હોય છે અને એને કહેવામાં આવે છે એમ રેખા. શું કહેવામાં આવે છે? એમ રેખા, માઇસેલર. ઓકે. એચ એટલે હેન્સન બેન્ડ. ત્યાર પછી ઝેડ, જો આઈ બીમ છે, આ આઈ બીમ છે, બરાબર. તો આઈ બીમ છે એના વચ્ચે જો આ રેખા પસાર થાય છે, બરાબર. આઈ બીમના મધ્યમાં જે રેખા પસાર થાય છે તો એને શું કહેવામાં આવે છે? ઝેડ રેખા. અહીંયા પણ તમે જોઈ શકો ઝેડ રેખા, બરાબર. હવે બે ઝેડ રેખા વચ્ચેનો જે ભાગ છે, બે ઝેડ રેખા વચ્ચેનો ભાગ, તો એને કહેવામાં આવે છે સ્નાયુ તંતુખંડ, જે 2.5 માઇક્રોમીટર લંબાઈ ધરાવે. કેટલી લંબાઈ ધરાવે? 2.5 માઇક્રોમીટર એની કુલ લંબાઈ સ્નાયુ તંતુખંડની છે, જેમાં એક આખો એ બીમ અને 2 અડધા આઈ બીમનો સમાવેશ થાય. ઓકે. જો આ ફરી પાછી વાત કરીએ તો અહીંયા આઈ બીમ આવે, ફરી પછી અહીંથી શરૂઆત થાય તો એ બીમની શરૂઆત થાય, બરાબર. અહીંથી ફરી પાછો એ બીમની શરૂઆત થાય, બરાબર. તો આ રીતના સતત સ્નાયુ તંતુકો ગોઠવાયેલા હોય છે, કારણ કે સ્નાયુ તંતુ છે ને ખૂબ જ લાંબો હોય છે. અહીંયા આપણે એક બહુ મહત્ત્વની વાત જે કરવાની છે તે સ્નાયુ તંતુખંડની કુલ લંબાઈ 2.5. એમાં એ બીમ છે તો એ બીમ જે છે, બરાબર, એન આઇસોટ્રોપિક, બરાબર, એની લંબાઈ હોય છે 1.5. આઈ બીમ છે એની લંબાઈ હોય છે 1, એટલે સામાન્ય રીતે તમે 2.5 થઈ જાય છે. પણ અહીંયા સ્નાયુ તંતુખંડમાં અડધો આ બાજુ આઈ બીમ હોય ને અડધો આ બાજુ હોય, બરાબર. એ આપણે ખબર હોવી જોઈએ. બીજું આમાં તો જોઈએ તો બધું 0.5 અહીંથી એટલું જો જોઈએ ને, અહીંથી શરૂઆત કરીએ તો આ 0.5, ત્યાંથી આ આઈ બીમ અંદર તરફ લંબાયેલો હોય છે એચ સુધી, એ પણ 0.5, એચ પણ 0.5, ફરી પાછો અહીંયા બી ભેગું હોય છે અહીંયા 0.5, ફરી આઈ
અડધો હોય છે અહીંયા 0.5 એટલે 0.5 0.5 એમ 5 વખત આવે એટલે 2.5 થશે. ઓકે, હવે જ્યારે સ્નાયુ સંકોચન પામે છે ને, આપણે આગળ હું તમને વાત કરીશ જ, ત્યારે આ 0.5 અદૃશ્ય થઈ જાય. એટલે સ્નાયુ તંતુ છે એ સ્નાયુ તંતુખંડ એ જ્યારે સંકોચન પામે છે ત્યારે 2.5માંથી કેટલો થઈ જાય? 2 માઇક્રોમીટર. અને 2 માઇક્રોમીટર થાય છે ને ત્યારે માત્ર વચ્ચેનો H પ્રદેશ અદૃશ્ય થાય છે. અહીંયા આ બંને જે આઈ છે બરાબર, પાતળા તંતુકો છે એકબીજાની નજીક આવીને મળી જાય છે. એટલે તંતુ નથી લાંબા, તંતુ છે જાડા પાતળા તંતુક એ નથી નાના થતા, એની કોઈ લંબાઈમાં ફેર નથી પડતો. માત્ર ને માત્ર જે ફેર પડે છે એ એના જે કુલ અંતર છે એની અંદર ફેર પડે છે. તંતુકની અંદર ફેર નથી પડતો, તંતુકની લંબાઈમાં ફેર નથી પડતો, એની વચ્ચે આવેલી જગ્યામાં ફેર પડે છે. ઓકે, તો અહીંયા આપણે સ્નાયુ તંતુખંડની રચનાની વાત કરી. હવે આપણે જે પ્રોટીનની વાત કરી, 2 પ્રકારના પ્રોટીન છે સંકોચનશીલ પ્રોટીનના, મુખ્ય 2 પ્રકાર, એક્ટિન અને માયોસિન. તો એની અંદર આપણે પહેલાં વાત કરીએ એક્ટિન, સંકોચનશીલ પ્રોટીન કે જે સામાન્ય સંકોચનની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે, સંકોચન શિથિલન સાથે સંકળાયેલા છે. તો એક્ટિન છે એના 2 સ્વરૂપ છે, એક મોનોમરિક સ્વરૂપ અને બીજું પોલિમરિક. મોનોમરિકનો મતલબ કે એક્ટિનના અણુઓ છૂટા છૂટા હોય છે. આ બધા એના મોનોમરિક સ્વરૂપો છે. એક્ટિનના છૂટા છૂટા સ્વરૂપો છે, છૂટા છૂટા અણુઓ છે બરાબર, જે એક પ્રોટીનની રચનાઓ છે. ખાસ કરીને ચતુર્થક પ્રોટીન હોય એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે પણ એ બધી ગોળાકાર છે. ઓકે, અને આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલાના જે અણુઓ છે, મોનોમરિક અણુઓ છે, એ મેગ્નેશિયમની હાજરીમાં એકબીજા સાથે જોડાઈ જાય અને આ રીતનું પોલિમરિક સ્વરૂપ રચના બનાવે છે. ઓકે, અને આ પ્રમાણે પોલિમરિક સ્વરૂપની રચના, એટલે મોનોમરિક છે તો એક બધા ગોળાકાર છે તો એને શું કહેવામાં આવે છે? જી એક્ટિન કહેવાય. શું કહેવાય? જી એક્ટિન કહેવાય છે. જ્યારે જોડાઈ જાય છે અને પોલિમરિક ફાઇબ્રલ તંતુ જેવી રચના બનાવે છે એટલે એને કહેવામાં આવે છે એફ એક્ટિન. તો એનો મતલબ જી એક્ટિન છે એટલે મોનોમરિક બન્યા અને એફ એક્ટિન છે એ પોલિમરિક બન્યા. કેવી રીતના બને છે? તો જી એક્ટિન છે એ મેગ્નેશિયમની હાજરીમાં એકબીજા સાથે જોડાય અને જે સંયુક્ત રચના બનાવે છે ત્યારે એને એફ એક્ટિન કહેવાય છે. અન્ય 2 સ્વરૂપમાં આપણે વાત કરીએ, એક તો ટ્રોપોમાયોસિન, ટ્રોપોમાયોસિન અને બીજું ટ્રોપોનિન. ટ્રોપોમાયોસિન અને બીજી રચના છે ટ્રોપોનિન. હવે જો અહીંયા બરાબર સમજવાનો પ્રયત્ન કરશું કે જે ટ્રોપોમાયોસિન જે છે એ જેટલો એક્ટિનનો એફ અણુ હોય તેટલી જ લંબાઈ ધરાવે, પણ એના ઉપર આ રીતના કુંતલાકારે વીંટળાયેલા હોય છે. કઈ રીતના વીંટળાયેલા હોય છે? આ આકારે કુંતલાકારે વીંટળાયેલા હોય છે બરાબર. એટલે અહીંથી જો શરૂઆત કરીએ તો અહીંથી આમ પ્રવેશ કરે તો આ બાજુથી ફરી પાછો અહીંથી પ્રવેશ કરે અને અહીંથી આમ આવે છે, ફરી પાછો આમ. એટલે આ રીતના ગોળ ગોળ પેન ઉપર આમ ગોળ ગોળ વીંટળાયેલું હોય છે એ રીતનું બરાબર. તો આ રીતના રચના કોની હોય છે? ટ્રોપોમાયોસિન. તો ટ્રોપોમાયોસિન છે ને એ નળાકાર છે પહેલી વાત બરાબર, એક્ટિન જેટલી લંબાઈ ધરાવે, એક્ટિન જેટલી લંબાઈ ધરાવે અને એની ઉપર જ કેવા સ્વરૂપે? કુંતલ સ્વરૂપે શું થયેલો હોય છે? વીંટળાયેલ હોય છે. ઓકે, જ્યારે ટ્રોપોનિન છે એ ગ્લોબ્યુલર પ્રોટીન છે. એક શબ્દ ઉમેરો, ગ્લોબ્યુલર જટિલ પ્રોટીન છે. કેવા? ગ્લોબ્યુલર જટિલ પ્રોટીન છે. એના 3 પેટા એકમો છે, જે ટ્રોપોનિન આઈ, ટ્રોપોનિન ટી અને ટ્રોપોનિન સી. આઈ છે અવરોધક તરીકે, ટી છે ટ્રોપોમાયોસિનના, એ ટ્રોપોમાયોસિન જે છે એની સાથે જોડાઈ અને ટ્રોપોમાયોસિન છે એને આકર્ષિત કરે છે, અને ટીપીસી એટલે કેલ્શિયમના આકર્ષણ માટે જવાબદાર છે બરાબર. એ પણ ગ્લોબ્યુલર જટિલ નાના નાના 3 પેટા એકમો ટીપીઆઈ, ટીપીટી અને ટીપીસી એમ 3 એકમો ધરાવે છે. તો અહીંયા આપણે વાત કરી સંકોચનશીલ પ્રોટીન તરીકે એક્ટિનની વાત કરી. ઓકે, ત્યાર પછી સંકોચનશીલ બીજો પ્રોટીન છે એની વાત કરું છું, માયોસિન. માયોસિન એ પણ સામાન્ય 2 એકમ ધરાવે છે. એનો એક મોનોમરિક એકમ જે છે અને એ મોનોમરિક એકમ અને બીજો બને છે એનો પોલિમરિક એકમ. જ્યારે મોનોમરિક એકમની વાત કરીએ તો એને મેરોમાયોસિન કહેવાય છે.
एक ज अणु होय छे, बराबर। अने त्यार पछी एना 2 मेरोमायोसिन वत्ता मेरोमायोसिन, एक्टेन जेवुं नथी, बराबर। एक्टिन जेवुं नथी। मेरोमायोसिन 2 ज अणु जोडाय अने बने छे पॉलीमरिक एकम એટલે કે मायोसिन बने छे। तो मायोसिन छे ए सामान्य रीते क्यारे बने? 2 मेरोमायोसिन अणु भेगा थई, बराबर, त्यारे मायोसिन एकम बने छे, मायोसिन अणु बने छे। मायोसिननी जे रचना छे बहु मजानी रचना छे। तमे जाणो एक अणु जे छे आ प्रकारनी रचना धरावे छे। ओके, त्यार पछी बीजो छे एनी बाजुमां जोडायेलो होय छे, एकदम पेरेलल होय छे એટલે તમે અહીંયા જોઈ શકો છો। ओके, तो आ रीतना जे अणु छे मेरोमायोसिन अणु बने छे। मेरोमायोसिन में एक विशिष्ट प्रकारना आ स्थान जोवा मळता होय छे, बराबर। अने ए जे स्थानो छे ए 3 अलग अलग स्थानो धरावे छे। ए स्थानोनी आपणे वात करीए। ओके, तो आ मायोसिन, बीजू आ मायोसिननी अणु रचनानी जो हुं वात करूं तो आ भाग शीर्षनो भाग छे अने नीचेनो जे भाग छे ए पूंछडीनो भाग छे। नीचेनो भाग कोण छे? पूंछडी। पूंछडी छे ए हळवी होय छे એટલે लाइट मेरोमायोसिन कहेवाय। शीर्ष भारे होय छे, हेवी मेरोमायोसिन कहेवाय छे। ओके, एमां एटीपी अने मायोसिन एक्टिन साथेनुं जोडाण स्थान, एक्टिन जोडाण स्थान अने एटीपी ना निर्माण माटेनुं स्थान। ओके, तो 2 रचना उपर शीर्षना भागमां होय छे जे गोळाकार होय छे। शीर्ष मोटा भागे केवुं होय छे? गोळाकार। पूंछडी लांबी होय छे, लाइट होय छे। ओके, अने અહીંથી જે शीर्ष બહાર નીકળે છે એને ભુજાની ચોકડી કહેવાય છે। શું કહેવાય છે? ભુજાની ચોકડી તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, તો અહીંયા આપણે જે વાત કરી એ માયોસિન અણુની વાત કરી। ઓકે, તો અહીંયા આપણે જે અત્યાર સુધી વાત કરી સ્નાયુની રચના, રચનાની અંદર સૂક્ષ્મ રચના હોય, સંકોચનશીલ પ્રોટીનની વાત કરી। ઓકે।